હું વિજયને મારો નાનો ભાઈ માનું છું અને તે મને દીદુ કહીને બોલાવે છે. હું તો તેને સલાહ આપીશ. જો હું તેની સલાહકાર હોત તો મેં તેને પવન કલ્યાણના માર્ગે જવાનું કહ્યું હોત. હું ચોક્કસપણે તેને તે સલાહ આપીશ. પણ સૌની પોતપોતાની પસંદ હોય છે. કદાચ વિજય એવા સ્થાને છે જે સ્થાને શ્રી રજનીકાંત 91-92માં હતા. તેથી તેની પાસેથી ખૂબ ખૂબ વધુ અપેક્ષાઓ છે. કમલ સર એક ખૂબ જ અનુભવી અભિનેતા છે અને હું કહીશ કે એક અનુભવી રાજકારણી પણ છે. અને આજે જ્યારે તેઓ સંસદમાં કોઈ વાત કરે છે તો તે મુખ્ય સમાચાર બની જાય છે. તેથી વિજયે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. મને કનિમોઝીને તમિલનાડુના મંત્રીઓમાંથી એક તરીકે જોવી ગમશે, જે મહિલાઓનું આગળ રહીને નેતૃત્વ કરતી હોય, તેમને રજૂ કરતી હોય, વિધાનસભામાં બજેટ રજૂ કરતી હોય, અથવા એમ કહેતી હોય કે અથવા મહિલાઓના અધિકાર માટે ઊભી રહેતી હોય, અને અહીંના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંની એક તરીકે હોય. તમે આટલા બધા વર્ષોથી તે જોતા નથી. તમે તમારી પોતાની બહેનને કેમ આગળ નથી વધારતા? તે સક્ષમ છે. 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2 મલ્ટી સ્ટારર અને એક હીરો વિશેની હોય તેવું લાગે છે. અને મારી સાથે એવી વ્યક્તિ છે જેમણે ફિલ્મોની દુનિયા તેમજ રાજકારણમાં સમાન ઠસ્સા અને સફળતા સાથે પગ જમાવ્યા છે. ખુશ્બુ સુંદર ડીકોડરમાં તમારું સ્વાગત છે. શું તમે આશા રાખી રહ્યા છો કે તે પ્રકારનો હીરો ખરેખર તમારી મલ્ટી સ્ટારમાં સંક્રમણ કરશે? ના, મને લાગે છે કે તે તેમના પર નિર્ભર કરે છે કે તેઓ કેવી રીતે આગળ વધવા માંગે છે. અમે અમારા એનડીએ ગઠબંધનથી ખુશ છીએ, જેમાં AIADMK અમારા માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. અમે શ્રીમાનની રાહ જોઈ રહ્યા છીએ. APS તમિલનાડુના મુખ્યમંત્રી બને. જુઓ, તમિલનાડુમાં એકંદરે વાતાવરણ એવું છે કે દરેક જણ DMKને બહાર કરવા માંગે છે. તેઓ કહી રહ્યા છે ભ્રષ્ટાચાર બહુ થયો. છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ થયું નથી. તેથી અમે માત્ર આશા રાખીએ છીએ કે અને અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને અમને ખાતરી છે કે આ DMKનો અંત, ભ્રષ્ટાચારનો અંત, વંશવાદની રાજનીતિનો અંત થશે. તો 2019, 2021, 2024 બહુ કંઈ બદલાયું નથી. તો શું તમે મોટે ભાગે સત્તા વિરોધી લહેર પર આધાર રાખી રહ્યા છો? બહુ કંઈ બદલાયું નથી એ અર્થમાં કે તમિલનાડુમાં એનડીએમાં તમારી રચના ખરેખર એટલી બધી બદલાઈ નથી. અમે આગળ વધ્યા છીએ. જ્યારે તેઓએ કહ્યું કે કંઈ નથી, તમિલનાડુમાં કમળ ખીલવાનું નથી, ત્યારે અમારી પાસે 4 વર્તમાન ધારાસભ્યો છે અને હવે અમે 2 અંકી સંખ્યા કરતાં વધુની અપેક્ષા રાખી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે અમને કેટલી બેઠકો મળવાની છે અને અમે એ માટે કામ કરી રહ્યા છીએ કે અમને જે પણ મતવિસ્તાર આપવામાં આવે તે અમે જીતીએ. આ ચૂંટણીનો એકમાત્ર વિચાર અને એકમાત્ર મૂળભૂત આધાર ભ્રષ્ટાચારનો અંત લાવવાનો છે. કાયદો અને વ્યવસ્થા નથી. દરરોજ તમે જુઓ છો કે કેવી રીતે મહિલા ઉપર જાતીય હુમલો કરવામાં આવે છે. પછી ભલે તે 2 વર્ષનું બાળક હોય, 7 વર્ષનું બાળક હોય કે 70 વર્ષની મહિલા હોય. કેવી રીતે એક છોકરી જે એક વિદ્યાર્થીની જે આવી રહી છે. હમણાં જ 2 દિવસ પહેલાં તમે જે જોયું, ત્રિચીથી મુંબઈ આવતી એક વિદ્યાર્થીની અને તેના પર સામૂહિક બળાત્કાર થાય છે. એટલે મને લાગે છે કે અને કોઈ જવાબદેહી નથી. આની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. અને પછી મંત્રી કહે છે કે તમિલનાડુ પાસે છે. તમિલનાડુ સૌથી સુરક્ષિત રાજ્ય છે. હું તમિલનાડુની હોવાથી મને ગર્વ સાથે એવું માનવું અને કહેવું ગમશે કે હા, તમિલનાડુ સૌથી સુરક્ષિત રાજ્ય છે. પણ મારા માટે જ્યારે મારી દીકરીઓ બહાર જાય છે, જ્યાં સુધી તેઓ ઘરે પાછી ન આવે ત્યાં સુધી હું આની સાથે બેસું છું. હું તો ચિંતામાં રહું છું કે તેઓ જ્યાં પણ છે ત્યાં સુરક્ષિત છે. તેઓ જ્યાં પણ છે ત્યાં ઠીક છે. અને શું તેઓ સુરક્ષિત રીતે ઘરે પાછી આવી રહી છે? તો જો મારા જેવી વિશેષાધિકાર પ્રાપ્ત વ્યક્તિ આ પ્રકારની અસુરક્ષામાંથી પસાર થતી હોય તો કલ્પના કરો કે કોઈ તદ્દન અલગ જ સ્તર પર તમિલનાડુના એક અલગ ભાગમાં તેઓ કેવા પ્રકારની અસુરક્ષા અને ભયના માહોલમાં જીવતા હશે. તો તમે વાત કરી રહ્યા છો મહિલાઓની સુરક્ષા, છોકરીઓની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની, અને તેમનું પ્રતિકથન એ છે કે જુઓ તમે જે LPGની અછત ઊભી કરી છે. જો તેઓ સમજતા નથી કે દુનિયા કેવી રીતે કામ કરી રહી છે, જો તેઓ જે યુદ્ધ થઈ રહ્યું છે તેના ક્રમને સમજતા નથી, અને જો તેઓ હજી પણ કહે છે કે ભાજપને કારણે LPGની અછત છે, તો તે ફક્ત એ જ બતાવે છે કે તેઓ કેટલા સંકુચિત મનના અને કેટલા અશિક્ષિત છે કે તેઓ દુનિયાની રાજનીતિ અને નીતિઓને સમજતા નથી. તમિલનાડુ આ વખતે મહિલાઓ અને યુવા મતોની વાત કરી રહ્યું છે એવા લોકો તરીકે જેઓ કદાચ વિજયને મોટા પાયે મત આપી શકે છે. મુખ્યમંત્રી પાસે મહિલાઓ માટે એક યોજના છે પૈસા આપવાની. તેમને પોતાના પક્ષમાં લાવવા માટે એનડીએ શું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે? તમે સુરક્ષા વિશે વાત કરી. એ એક મુદ્દો છે જેના વિશે તમે વાત કરી રહ્યા છો, પરંતુ હાથમાં મળતા પૈસા એ એવી વસ્તુ છે જેણે અમુક અન્ય રાજ્યોમાં કામ કર્યું છે જ્યારે સહાય આપવામાં આવી હતી. જુઓ, અમે નીતિઓમાં માનીએ છીએ. અમે લોકો માટે કામ કરવામાં માનીએ છીએ.
જ્યારથી વડાપ્રધાન આવ્યા છે 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તરીકે અમે જોયું છે કે મહિલાઓ માટે કેટલી બધી નીતિઓ લાવવામાં આવી છે. તમામ ધાર્મિક સીમાઓથી પરે જે વિપક્ષ હંમેશા એવું રજૂ કરવાનો પ્રયાસ કરે છે કે તે કોઈ એક ચોક્કસ ધર્મની છે. કોઈ પણ નીતિ ભલે તે મહિલાઓ માટે હોય, વિદ્યાર્થીઓ માટે હોય, વડીલો માટે હોય, વરિષ્ઠ નાગરિકો માટે હોય અથવા દેશમાં આવેલી કોઈ પણ નીતિ જે ભાજપ સરકાર અથવા એનડીઆઈ લાઇન દ્વારા લાવવામાં આવી હોય, કૃપા કરીને મને કહો કે કઈ નીતિ એવું કહે છે કે આ કોઈ એક ચોક્કસ પ્રદેશની છે, આ કોઈ એક ચોક્કસ એવા લોકો માટે છે જેમણે અમને સત્તા પર મત આપ્યા છે અને બીજાઓ માટે નથી. તે ભારતના લોકો માટે છે. આ રાષ્ટ્રનો દરેક નાગરિક ખરેખર તે નીતિઓના લાભો માણે છે જે લાવવામાં આવી છે. સૌથી નીચેના 5માંથી ટોચના 3માં ચોક્કસપણે અમે છેલ્લા 12 વર્ષોમાં કંઈક સારું કર્યું છે, જેના કારણે દેશ આટલી નાટકીય રીતે આટલી મોટી ઝડપે વિકાસ કરી રહ્યો છે અને એવા ક્રમમાં આગળ વધ્યો છે જ્યાં વૈશ્વિક સ્તરે આજે પણ યુદ્ધ ચાલુ હોવા છતાં યુએઈના મંત્રીઓ કહે છે કે જો વડાપ્રધાન તેમની સાથે વાત કરે તો અમે યુદ્ધ રોકી શકીએ છીએ. તો તમારી પાસે તમારા રાષ્ટ્રના વૈશ્વિક સ્તરે સન્માનિત નેતા છે, તો ચોક્કસપણે તેઓ ક્યાંક કંઈક સાચું કરી રહ્યા છે. અને જો વિપક્ષ આ બાબતે આંધળો હોય તો હું કહીશ કે આ તેમની ખૂબ જ પસંદગીયુક્ત સ્મૃતિભ્રંશ અને અંધાપો છે. પણ જ્યારે લોકોને કોઈ વાત ખટકે છે, ભલે તે એલપીજી ગેસની અછત હોય કે બીજું કાંઈ, તો શું તે જ કથાનક રાજકીય કથાનક બની રહ્યું છે જે દેખીતી રીતે લોકો સાથે ભાવનાત્મક તાર જોડશે, લોકો સાથે પડઘો પાડશે? લોકો સમજે છે, તેઓ તેને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું જોઉં છું કે કોંગ્રેસના કેટલાક લોકો એલપીજી ગેસ લઈને માથા પર મૂકીને આમ તેમ ફરી રહ્યા છે. તો જ્યારે કોંગ્રેસ હતી ત્યારે સ્મૃતિ ઈરાની એલપીજી ગેસ લઈને રસ્તાની બરાબર વચ્ચે બેઠી હતી જ્યારે ભાવો વધ્યા હતા અને તે સમયે કોઈ યુદ્ધ નહોતું, તો અમે પણ તે વાત રજૂ કરી શકીએ છીએ. પણ અમે તું મેં સાંભળવાના નથી. અમે તે બહેસ અને તે દલીલબાજીમાં પડવાના નથી. અમે કામ કરી રહ્યા છીએ. અમે તેમના પર પ્રતિક્રિયા આપી રહ્યા નથી કારણ કે અમે જાણીએ છીએ કે તેઓ જે કરી રહ્યા છે તે તદ્દન મૂર્ખામી ભર્યું છે અને અમે લોકો માટે કામ કરી રહ્યા છીએ. કોઈ અછત નથી. અમે જે વાત કરી રહ્યા છીએ તે એ છે કે કેવી રીતે તેઓ લોકોમાં ખૂબ ગભરાટ ફેલાવે તેવા તમે જાણો છો સંજોગો અને તે ભય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ તમે પહેલાં 2 દિવસ જુઓ જ્યાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી અને ભારે ભીડ હતી. તે બધું શાંત થઈ ગયું છે કારણ કે લોકો સમજે છે કે પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. શું તમને લાગે છે કે ડીએમકે આનું આયોજન કરી રહી હતી? ડીએમકે ભડકાવે છે, ભડકાવવાનું ચાલુ રાખે છે કારણ કે તેમના માટે અત્યારે કરો યા મરો જેવી પરિસ્થિતિ છે. જો તેઓ જીતશે તો તેઓ ઠીક છે. જો તેઓ આ ચૂંટણી હારી જશે તો તે ડીએમકેનો અંત થશે. તેઓ તે ખૂબ સારી રીતે જાણે છે. આવતા 5 વર્ષ મને નથી લાગતું કે ડીએમકે ટકી પણ શકશે. તો તેમના માટે તે કરો યા મરો જ સ્થિતિ છે. તેથી તેઓ દરેક દાવ રમશે. તેઓ કોઈ પ્રકારની સહાનુભૂતિ મેળવવા માટે દરેક સંભવિત ખોટી વાર્તા બનાવવાનો પ્રયાસ કરશે. પરંતુ તમિલનાડુના લોકો એટલા હોશિયાર છે કે તેઓ સમજે છે અને અહીં આપણી પાસે ઘણા શિક્ષિત લોકો છે જેઓ સમજે છે કે આ ચાલશે નહીં. તમે વિજય અને તેમના ટીવીકેનું કેવી રીતે મૂલ્યાંકન કરો છો? આ ચૂંટણીઓ પર તેમની શું અસર પડશે? તો આપણે રાહ જોવી પડશે. હું ખૂબ જ સ્પષ્ટપણે કહું છું કે ભીડથી તમને મત મળવાના નથી. તેઓ તમને ચૂંટણી જીતાડવાના નથી કે તમારા માટે મત મેળવવાના નથી. હા, અમે કહીએ છીએ કે જે અમે જોઈ રહ્યા છીએ કે તે વિક્ષેપકની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ ફરીથી જ્યાં સુધી લોકો મત ન આપે અને જ્યાં સુધી તમને પરિણામ ન મળે ત્યાં સુધી તમને ખબર પડતી નથી. આ એ જ છે જ્યારે તેલુગુના એક મુખ્ય અગ્રણી અભિનેતાએ, તમે જાણો છો, તેમની પાર્ટી શરૂ કરી અને અમે ભારે ભીડ જોઈ અને તેઓએ કહ્યું બસ આ કોંગ્રેસનો અંત છે. પણ પછી દુર્ભાગ્યે તેમણે ચૂંટણીમાં સારો દેખાવ ન કર્યો. જ્યારે વિજયકાંત આવ્યા ત્યારે આવું જ થયું. તેઓ જીત્યા પણ પછી તેઓ તેને ટકાવી શક્યા નહીં. તો ફરીથી તમિલનાડુના જ કેટલાક અન્ય અભિનેતાઓ જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે તેઓ તેને ટકાવી શક્યા નહીં. તો મને લાગે છે કે તો શું આપણે તેને ચિરંજીવી ટેમ્પલેટ અને પવન કલ્યાણ ટેમ્પલેટ કહેવું જોઈએ? અને શું તમે પવન કલ્યાણ ટેમ્પલેટની હિમાયત કરી રહ્યા છો? જો તમે મને પૂછો તો હું વિજયને મારો નાનો ભાઈ માનું છું અને તે મને દીદી કહીને બોલાવે છે. હું તો તેને સલાહ આપીશ કે જો હું તેની સલાહકાર હોત તો મેં તેને કહ્યું હોત પવન કલ્યાણના માર્ગે ચાલો. હું તેને ચોક્કસપણે એ સલાહ આપત. પણ દરેકની પોતપોતાની મરજી, તેમની પાસે પોતાનું વિચારતું મન છે, તેમની પાસે સલાહકાર તરીકે લોકોનું પોતાનું જૂથ છે. તેથી તે પોતાના માટે નિર્ણય લેવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. તો તેમને નિર્ણય લેવા દો. આપણે જોઈશું. અમે ચૂંટણીની જાહેરાત કરીએ ત્યાં સુધી હજુ 1 અઠવાડિયું બાકી છે. તેથી આ 1 અઠવાડિયામાં કંઈ પણ થઈ શકે છે.
તો ચાલો સારાની આશા રાખીએ. તો તમે જાણો છો, જેમ તમે ઉલ્લેખ કર્યો, EPS એ NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે, ખરું ને? જેમ કે ચૌ હંમેશા એ આશા સાથે આવે છે, અથવા તેમના સમર્થકો એ આશા સાથે આવે છે કે તેઓ મુખ્યમંત્રીનો ચહેરો બનશે. મને લાગે છે કે અહીં અને દિલ્હીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ તે અંગે નિર્ણય લેશે, પણ અમે ખૂબ સ્પષ્ટ છીએ કે EPS જ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને અમે ઈચ્છીશું કે કારણ કે અમે તેમના શાસન હેઠળ તમિલનાડુને સમૃદ્ધ થતું વધુ સારું પ્રદર્શન કરતું જોયું છે જ્યારે તેઓ 2021 પછી મુખ્યમંત્રી હતા. તેથી અમે જોયું છે કે કેવી રીતે, મારો મતલબ 19 પછીથી, હા 21 પછીથી. તો તમે જાણો છો, આપણે જોયું છે કે તેમણે કેવી રીતે કામ કર્યું, પરંતુ 21થી તમિલનાડુમાં આપણે જે પ્રકારનો ઘટાડો જોયો છે જ્યારથી DMK સત્તામાં આવી છે, મને લાગે છે કે લોકોએ વિચારવાની જરૂર છે કે શું તેઓ DMKને ફરીથી સત્તામાં મત આપવા માંગે છે. અને એક નાગરિક તરીકે, જેમ કે હું મારી જાતને સંપૂર્ણ દક્ષિણ ભારતીય અથવા તમિલનાડુની નાગરિક કહું છું, તો મારા માટે હું કોઈ પણ દિવસે EPSને મત આપીશ. તમે અલબત્ત એવા કોઈ વ્યક્તિનું ઉદાહરણ છો કે જેમણે પોતાની જાતને એટલી સારી રીતે એકીકૃત કરી છે કે જો કોઈ અન્ય ઉત્તર ભારતીય રાજ્ય તમારા પર દાવો કરે તો તમિલિયનો કહેશે ના, તે અમારી છે. પરંતુ ભાજપ હજી પણ બહારની પાર્ટીનું ટેગ ધરાવતી હોય તેવું લાગે છે. એવું છે? બહારની પાર્ટી નથી. અમને ઊંડાણપૂર્વક પ્રવેશવામાં થોડો સમય લાગશે, પરંતુ અમે ભવિષ્યમાં તમિલનાડુ જીતવાનું ચોક્કસ સ્વપ્ન જોઈએ છીએ અને અમે સમજીએ છીએ કે જુઓ, લોકો ખોટી આશાઓ આપીને ચૂંટણી જીતી શકતા નથી. લાંબા ગાળે ટકી રહેવા માટે જો ભારત ભાજપને હેટ્રિક તરીકે ફરી સત્તામાં લાવી રહ્યું છે, જેમ મેં પહેલાં કહ્યું, અમે ચોક્કસપણે આપણા પોતાના માટે સારું કરી રહ્યા છીએ. તો તેઓ સમજે છે, ભલે તેઓ આપણી વિરુદ્ધ હોય, લોકો સમજે તો છે. હમણાં પણ ઈરાન, ઇરાક, મારો મતલબ છે કે ઈરાન અને US અને ઇરાકની સરહદ પર જે સમસ્યાઓ ચાલી રહી છે, જે મુસ્લિમો પાછા આવ્યા છે, તેમણે પણ કહ્યું જો પ્રધાનમંત્રી ન હોત તો આ શક્ય ન બન્યું હોત. તો ભલે તે કાયદાઓ હોય જેને સ્ત્રીઓને સ્વતંત્રતા આપી છે, ટ્રિપલ તલાકથી ભલે તે આર્ટિકલ 370 હોય જે ફરીથી મુસ્લિમો વિશે છે, મને લાગે છે કે તે લોકોના જોવા માટે છે કે આપણે એક એવી પાર્ટી છે જે સમાન રીતે કામ કરે છે. વિપક્ષ ભલે ગમે તેટલું નકલી કથન કે ખોટો પ્રચાર કરતું હોય, એક પાર્ટી છે, એક પાર્ટીના નેતા છે, એક પ્રધાનમંત્રી છે જે લોકો માટે કામ કરી રહ્યા છે, ભલે ને તમે કોઈ પણ ધર્મ કે કોઈ પણ જાતિ કે સમુદાયના હો કે ગમે ત્યાંના હો. આ રાષ્ટ્ર વિશે છે, આ દેશના દરેક ભારતીય વિશે છે અને તમિલનાડુ દૂર નથી. અમે ખરેખર માનીએ છીએ કે લોકો સમજશે અને હું એવું નહીં કહું કે અમને આશાઓ છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ ચૂંટણી એ સાબિત કરશે કે NDAએ લોકો અને તમિલનાડુના લોકો માટે કેટલું કામ કર્યું છે. તેઓ કેવી રીતે સમજે છે કે NDA ગઠબંધન જ આગળ વધવાનો માર્ગ છે. NDA ગઠબંધનમાં તમે જાણો છો, સભ્યો વચ્ચે તમે જાણો છો, ADMK અને ભાજપ વચ્ચે કેટલાક મતભેદ રહ્યા છે. આગળ જતા શું તે વોટ ટ્રાન્સફર થઈ શકશે? અથવા શું તમને ત્યાં અમુક ઘર્ષણ દેખાય છે? અને કારણ કે લોકો વાત કરી રહ્યા છે કે તમે જાણો છો, પરિવારોમાં ભલે વડીલો કોઈ એકને મત આપવાના હોય એક તરફ અથવા બીજી તરફ કમળને, પણ યુવાનો વિજયના માર્ગે જશે એવું તેઓ કહે છે. ચાલો રાહ જોઈએ અને જોઈએ. આપણા માટે એક રૂમમાં બેસીને વાત કરવી અને ચર્ચા કરવી ખૂબ જ સરળ છે. હું વધુ ચર્ચા કરવા નથી માંગતી, પણ મને લાગે છે કે જ્યારે વાત પાર્ટીની આવે છે ત્યારે જે પણ મતભેદો હોય તે બધાનો ઉકેલ આવી ગયો છે. અને જ્યારે તમે એક પરિવારમાં હો ત્યારે મતભેદ થવો સ્વાભાવિક છે અને તે ઠીક છે. મતભેદનો અર્થ એ છે કે પાર્ટીની અંદર જ ઘણી લોકશાહી છે. તો અમે અમારી જે પણ સમસ્યાઓ હતી તે બધીનો ઉકેલ લાવી દીધો છે અને આજે અમે દરેકને એક જ મંચ પર સાથે જોઈએ છીએ. તો મને લાગે છે કે સાથે મળીને કામ કરીને અમે ઈચ્છીએ છીએ કે NDA જીતે અને આ રીતે જ અમે એકજૂટ રહીને લોકો માટે લડવા જઈ રહ્યા છીએ, જેથી અમે તેમને એક સુરક્ષિત વાતાવરણ અને એક સમૃદ્ધ રાજ્ય આપી શકીએ જ્યાં કોઈ વર્ગ કે જાતિ સાથે કોઈ સમસ્યા ન હોય. આપણે ફક્ત એકતાથી કામ કરવાની જરૂર છે. તમે ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું છે કે વિજયના અંગત મુદ્દાઓ જે પણ હોય તેના પર તમે ટિપ્પણી કરવા માંગતા નથી. પણ હા, એક સહ અભિનેત્રી પર સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે હુમલો કરવામાં આવ્યો છે. ગઈકાલે પણ અભિનેત્રી ત્રિશા એરપોર્ટ પર હતી અને તેને ટ્રોલ કરવામાં આવી, તેનો પીછો કરવામાં આવ્યો, તેને પછીથી સોશિયલ મીડિયા પર પણ. જુઓ,
કમનસીબે આપણે એવા સમયમાં છીએ જ્યાં જો તમે છીંક પણ ખાઓ તો તમે તેનો દોષ બીજા કોઈ પણ નાખવા માંગો છો. તો હું તે બંને વિશે જે જાણું છું, ત્રિષા મારા ખૂબ ખૂબ નજીક છે, તો હું કહીશ, ત્રિષા, હું અત્યાર સુધી મળી છું તે સૌથી પ્રતિષ્ઠિત મહિલાઓમાંથી એક છે અને સૌથી નમ્ર વ્યક્તિ છે. હું તે પાપારાજી પર ટિપ્પણી કરવા માંગતી નથી જે બધે તમારો પીછો કરી રહ્યા છે. આ એક પ્રકારની સિસ્ટમ છે જે આપણે કદાચ મુંબઈમાં જોઈ છે, અહીં નહીં. કમનસીબે તે અહીં શરૂ થઈ રહ્યું છે અને જેઓ ટિપ્પણી કરે છે, જેઓ બેસીને વાતો કરે છે, તે એવા લોકો છે જેઓ પોતાની સમસ્યાઓ જોવાને બદલે બીજા કોઈના જીવનમાં ડોક્યુ કરવામાં ખૂબ ખુશ હોય છે. તો તેઓ બીજા કોઈ પર ટિપ્પણી કરવામાં એક રીતે આનંદ માણે છે અથવા વિકૃત આનંદ મેળવે છે. અને તેમનામાંથી 99.9%ને આપણે ઓળખતા નથી. તો તે માટે કોઈ પણ વ્યક્તિ બીજાઓ શું ટિપ્પણી કરે છે તેના માટે તેઓ જવાબદાર નથી. અને મને નથી લાગતું કે આપણે તેમને જવાબ આપવામાં આપણો સમય બગાડવાની જરૂર છે. તમે એવા વ્યક્તિ છો જેમણે વાત કરી હતી અથવા જેમનું કહેવું ટાંકવામાં આવ્યું હતું કે જ્યારે તમે અગાઉની પાર્ટી છોડી હતી ત્યારે તેમને બુદ્ધિશાળી સ્ત્રીઓ જોઈતી નથી. હા, શું તમને હવે તે જગ્યા દેખાય છે? તમે જાણો છો, શું તમિલનાડુને તે અર્થમાં ભાજપ અન્યત્ર જે કરી રહ્યું છે તેના કરતાં અલગ માળખાની જરૂર છે? ઓળખની રાજનીતિથી દૂર જઈને વિકાસની રાજનીતિ તરફ આગળ વધવું. અમારે વિકાસ જોઈએ છે, કોઈ પણ પ્રકારનો વિકાસ, પણ અમારે વિકાસ જોઈએ છે. આપણે ભૂતકાળની સિદ્ધિઓ પર બેસી રહી શકીએ નહીં. તમે એમ ન કહી શકો કે તમે ખોટી આશાઓ કે ખોટા વચનો પડતા વચનો પર જીવી શકો છો. બુદ્ધિશાળી સ્ત્રી? હા, આપણે નિર્મલા સીતારમણને સતત 9 વર્ષ સુધી સંસદમાં બજેટ રજૂ કરતા જોયા છે. તો આપણે બીજું શું માંગી શકીએ? રાષ્ટ્રની સૌથી બુદ્ધિશાળી સ્ત્રી તરીકે સર્વોચ્ચ પદ પર એક મહિલા. તમારી પાસે સુષ્મા સ્વરાજજીના રૂપમાં શ્રેષ્ઠ નેતાઓમાંથી એક હતા. તમારી પાસે તમિલનાડુથી તમિલિસાઈ સૌંદરરાજન જેવા શિક્ષિત વ્યક્તિ છે. વનથી શ્રીનિવાસન, ફરી રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ. આપણે જોયું છે કે સ્મૃતિ ઈરાની ત્યાં હતા. તમે ફક્ત તમારી પાર્ટીની મહિલાઓનો જ ઉલ્લેખ કર્યો. હા, કૃપા કરીને મને તાજેતરમાં કહો. મારો મતલબ છે કે હું હંમેશા કહું છું કે ડીએમકે પાસે કનીમુરીના રૂપમાં સૌથી બુદ્ધિશાળી મહિલાઓમાંથી એક છે, પણ હું કનીને તરીકે પ્રમોટ થતાં પણ નથી જોતી. રાજ્યના મંત્રીઓમાંથી એક. તમે વંશવાદની રાજનીતિ વિશે વાત કરી રહ્યા છો? ઠીક છે, જવા દો વંશવાદની રાજનીતિને. ઓછામાં ઓછું એ સુનિશ્ચિત કરો કે તમારી પોતાની બહેન અહીં એક મંત્રી તરીકે હોય અને આગળ રહીને મહિલાઓનું નેતૃત્વ કરી રહી હોય. તમે તેને દિલ્હી મોકલી દો છો અને તમે કહો છો કે ના, અમારે એક બ્રિજની જરૂર છે. શેના માટે? જી, હું કનીમુરીને તમિલનાડુનામાં મંત્રીઓમાંથી એક તરીકે આગળથી મહિલાઓનું નેતૃત્વ કરતા, વિધાનસભામાં બજેટ રજૂ કરતા અથવા એમ કહેતા કે અથવા મહિલાઓના અધિકાર માટે ઊભા રહેતા અને અહીંના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંથી એક તરીકે જોવાનું પસંદ કરીશ. તમે આટલા વર્ષોથી એ નથી જોતા. તમે તમારી પોતાની બહેનને શા માટે પ્રમોટ નથી કરતા? તે સક્ષમ છે, તો તે ચૂંટણી જીતી રહી છે. તે સક્ષમ છે, તે બુદ્ધિશાળી છે, તે ભાષા બોલે છે, તો તમે તેને શા માટે પ્રમોટ નથી કરતા? તો મારો કહેવાનો મતલબ છે કે ડીએમકેની એ મૂળભૂત પિતૃસત્તાક અને વંશવેલાની માનસિકતા ચાલુ છે અને કોંગ્રેસનું પણ એવું જ છે. કૃપા કરીને મને એક નેતાનું નામ કહો. પછી તમારી પાસે શીલા દીક્ષિતજી હતા અથવા તમારી પાસે અંબિકા સોનીજી હતા. કૃપા કરીને મને તાજેતરમાં કોઈ એવું બતાવો જે સંસદમાં બોલી પણ શકે. શું તમે પ્રિયંકા ગાંધી સિવાય? ફરીથી આ રાજકારણનો વંશવાદ છે. શું તમે કોઈ મહિલા સાંસદને સંસદમાં વાત કરતા પણ જુઓ છો? ના, તેઓ નથી બોલતા. આ એક ખૂબ જ લેખિત નિયમ છે કે કોણ બોલશે, કોણ દેખાશે, કોને સાંભળવામાં આવશે. એક જ પરિવાર છે જે બધું કરશે, બાકીના દરેકને ચૂપ રહેવાની જરૂર છે. શશી થરૂર જેવા વ્યક્તિને પણ ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું છે. 1000 લાઇટ્સ, તેને તમને શું શીખવ્યું અને શું છે? આ ચૂંટણી માટે તમારી શું યોજના છે? તમે ચૂંટણી લડશો? મને નથી લાગતું કે હું ચૂંટણી લડીશ, પણ મારો મતલબ હું તે પાર્ટી પર છોડું છું. અમે હજી નક્કી નથી કર્યું કે ઉમેદવારો કોણ છે, કયા મત વિસ્તારો અમને મળવાના છે અને અમને કેટલી બેઠકો મળવાની છે. અમારી હજી પણ વાતચીત ચાલી રહી છે, તો બધું પાર્ટી પર નિર્ભર કરે છે. મેં કહ્યું તેમ, તે ચહેરાઓની વાત નથી કે હું એમ કહી શકું નહીં કે મારે ચૂંટણી લડવી છે માટે તમે મને પદ આપી દો. ના, મને લાગે છે કે પાર્ટીએ જીતવાની જરૂર છે, ગઠબંધને જીતવાની જરૂર છે. તો જે કોઈ પણ હોય તે ચહેરાઓ જે મત લાવી શકે. મેં હંમેશા કહ્યું છે કે જનતા કરી શકતી નથી. જો જનતા તમને મત અપાવી શકતી હોત તો હું 1000 લાઇક્સ જીતી ગઈ હોત. જો જનતા તમે જાણો છો મત લાવી શકતી હોત તો કમલ હાસન જીતી ગયા હોત. જો જનતા મત લાવી શકતી હોત તો વિજયકાંત ફરીથી જીતી ગયા હોત.
તે જીત્યા નહીં. તો તેમાં સમય લાગે છે. તો જનતા તમને મત અપાવી શકતી નથી. લોકો વિકાસ તમને મત અપાવશે. પાર્ટીમાં વિશ્વાસ તમને મત અપાવશે. તો હવે 5 વર્ષમાં સમય બદલાઈ ગયો છે. તેથી મને ખાતરી છે કે જો પાર્ટી કહેશે કે તમારે ચૂંટણી લડવી પડશે તો હું લડીશ. પણ હું એવું નથી કહેતી કે મેં એવું પણ નથી કહ્યું કે ના મારે ચોક્કસપણે ચૂંટણી લડવી જ છે. તેથી મેં એક મત વિસ્તાર શોધી કાઢ્યો છે અને હું ત્યાંથી કામ કરવાની છું. ના, હું લો પ્રોફાઇલ રહી છું અને જ્યારે પણ પાર્ટીએ મને જે કહ્યું છે તે પ્રમાણે મેં કામ કર્યું છે. તો હું એવી કોઈ વ્યક્તિ નથી કે જેને એવા વિચારો આવતા હોય કે આગામી ચૂંટણી જો અત્યારે નહીં તો કદાચ સંસદીય ચૂંટણી તો હું અત્યારથી જ કામ કરવાનું શરૂ કરી દઉં. હું શરૂ કરી દઈશ બીજ વાવવાનું અને હું એક મત વિસ્તાર પર કામ કરવાની છું. ના, હું પાર્ટી માટે કામ કરું છું, મારા માટે નહીં. હું વ્યક્તિગત વિકાસની અપેક્ષા નથી રાખતી. પ્રચાર, મુખ્ય સમાચાર, કવર પેજની વાર્તાઓ, ઇન્ટરવ્યૂ, મેં આ બધું કર્યું છે, બધું જોયું છે રાજકારણમાં આવ્યા પહેલાં પણ. તો મને લાગે છે કે હું પાર્ટીના નિર્ણયની રાહ જોઈશ અને મને લાગે છે કે તેઓ શ્રેષ્ઠ લોકો છે. વરિષ્ઠ નેતાઓ એ નક્કી કરવા માટે શ્રેષ્ઠ લોકો છે કે કોણે ક્યાંથી ઊભા રહેવાની જરૂર છે. હું અહીં વાત પૂરી કરવાની હતી, પણ કારણ કે તમે કમલ હાસનનો ઉલ્લેખ કર્યો, મારે તમને આ પૂછવું જ પડશે. તમે કમલ હાસન અને વિજય બંનેને જોયા છે જેમણે રાજકારણમાં પણ ખૂબ મહેનત કરી. નેતાઓ તરીકે બંનેની શૈલીમાં તમને શું તફાવત દેખાય છે? અભિનેતા તરીકે નહીં, પણ નેતા તરીકે. તમે તેમને અભિનેતા તરીકે જેવા જુઓ છો, બરાબર તે જ. કદાચ વિજય એ સ્થિતિમાં છે જે શ્રી રજનીકાંત 91-92માં હતા. તેથી તેમના પર ખૂબ જ આશાઓ છે. કમલ સર ખૂબ જ અનુભવી અભિનેતા છે અને હું કહીશ કે એક અનુભવી રાજકારણી પણ છે. તો મને નથી લાગતું કે વિજયની કમલ સર સાથે સરખામણી કરવી પણ આપણા માટે યોગ્ય રહેશે. કમલ સર ઘણા સિનિયર છે અને આજે જ્યારે તેઓ સંસદમાં કંઈ કહે છે ત્યારે તે મુખ્ય સમાચાર બને છે. તો વિજયે હજી લાંબી મજલ કાપવાની છે. તે બંનેની સરખામણી કરવી આપણા માટે ખૂબ ખોટું હશે. મને લાગે છે કે સિનિયર્સ તેમની જગ્યાએ છે અને જુનિયર્સે હજી તેમની બરાબરી કરવાની બાકી છે. તો તેમને શીખવા દો. સાચું અને ખોટું શીખો. આપણે બધા ભૂલો કરીએ છીએ. તો મને લાગે છે કમલ સરને જોઈને અથવા કોઈ પણ સિનિયર રાજકારણીને જોઈને વિજય માટે શું કરવું અને શું ન કરવું તે શીખવાનો આ યોગ્ય સમય છે. અથવા તમે જે શીખ્યા છો તેને ભૂલીને પછી કંઈક નવું શીખવાનું. તેઓ હંમેશા કહે છે કે સફળ થવા માટે તમારે કંઈક શીખતા પહેલાં કંઈક શીખેલું ભૂલવું પડે છે. તો જો વિજયને લાગે કે તે કંઈક ખોટું કરી રહ્યો છે તો કૃપા કરીને તમે જે પહેલાંથી શીખ્યા છો તેને ભૂલી જાઓ અને કંઈક નવું શીખો. તો હું કમલ સર અને વિજયની સરખામણી નહીં કરું. અને દરેક જણ દુનિયા જાણે છે હું કમલ સરની સૌથી મોટી ચાહકોમાંની એક છું. એટલે હું કમલ સરની સરખામણી કોઈની સાથે કરવા માંગીશ નહીં. મારો મતલબ મારું દિલ કમલ સર માટે જ છે અને તેમના માટે જ ધબકે છે. એટલે તે હંમેશા એવું જ કરશે. હમણાં થોડા દિવસ પહેલાં જ TVKએ કહ્યું કે રજની રાજકારણમાં ન આવી શક્યા કારણ કે તેઓ હિંમત ન કરી શક્યા અથવા તેમના પર દબાણ હતું. તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપશો? કેટલાક કહેશે કે આવું જ દબાણ વિજય પર કરવામાં આવી રહ્યું છે કારણ કે તેમને કરૂર કેસમાં CBI દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે, કે વિજય પર દબાણ વધારવામાં આવી રહ્યું છે, કે રજની તેનો સામનો ન કરી શક્યા અને તેથી તેમણે છોડવાનો નિર્ણય કર્યો. મને લાગે છે કે તે તદ્દન ખોટું છે. આ એવું છે જ્યારે તમારે તમારી પોતાની દલીલને ટેકો આપવો હોય ત્યારે તમે આવા પ્રકારના કથનોમાં ફસાઈ જાઓ છો. રજની સર રાજકારણમાં ન આવી શક્યા માત્ર એટલા માટે કારણ કે તેમની તબિયત સારી ન હતી અને તેઓ જાણતા હતા કે રાજકારણમાં આવવા માટે કેટલો સમય અને શક્તિ લાગે છે. કદાચ તેમનું શરીર ત્યારે જેવું હતું તે દબાણ સહન કરી શક્યું ન હોત. તો મને લાગે છે કે રજની સરે લીધેલો નિર્ણય અને એવું કહેવું કે તે એક દબાણ હતું. હવે જ્યાં સુધી કરૂર CBIનો સવાલ છે, શું વિજયે પોતે જ CBI તપાસની માંગ નહોતી કરી જેવી કરૂરની ઘટના બની કે તરત જ? કારણ કે રાજ્ય સરકારે SIT કહ્યું હતું અને પછી તેમણે કહ્યું CBI તપાસ થવી જ જોઈએ. તો CBI તપાસ થઈ રહી છે. તો હવે ભાજપ એવું શા માટે કહી રહ્યું છે કે અમે CBI તપાસ કરાવી છે? ના, CBI એક સ્વતંત્ર સંસ્થા છે અને તેઓ કામ કરશે. ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એક સ્વતંત્ર સંસ્થા છે. તો તે પોતાની રીતે કામ કરે છે. સુપ્રીમ કોર્ટ પોતાની રીતે કામ કરે છે. તે બધા સ્વતંત્ર છે. તેઓ ભાજપ પર નિર્ભર નથી. જો એવું હોત તો જ્યારે સુપ્રીમ કોર્ટ અમને સખત ફટકો મારે છે ત્યારે અમે તેમની ટીકાઓ સહન ન કરી રહ્યા હોત. તો અમે સ્વીકારીએ છીએ કે રાષ્ટ્રના, દેશના કાયદા અને કાયદા આ જ છે અને તે સરખા છે. તમે ભલે ગમે તે પક્ષના હો, પછી ભલે તમે સૌથી વધુ કર ચૂકવતા નાગરિક હો કે પછી તમે બિલકુલ કર ન ચૂકવનાર હો, નિયમો સરખા છે. તો ભાજપ સત્તામાં છે એટલે તેઓ ઝૂકવાના નથી.
કદાચ જેઓ વાત કરે છે અને જેઓ આ પ્રકારની દલીલ સાથે આવવા માગે છે તેઓએ કોંગ્રેસના સમયમાં જોયું છે, જ્યાં તેઓ બધું જ પોતાના નિયંત્રણમાં રાખવા માગતા હતા. તો કાયદાઓ તેમના હેઠળ હતા, કદાચ ધ પોલીસ વિભાગ તેમના માટે કામ કરતો હતો. બધું જ નિયમો એવા હતા કે હું જે કહું તે તમે કરો. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તે કઠપૂતળીના ખેલ જેવું વધુ હતું. પણ હવે ભાજપ માટે એવું નથી. અમે તમને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપીએ છીએ. જો અમે ખોટા હોઈએ તો અમને કહો કે અમે ખોટા છીએ, અને જ્યારે અમે ખોટું કરી રહ્યા હોઈએ ત્યારે અમે સુધારો કરવા ઈચ્છીશું. અને આ રીતે જ અમે ભાજપને પણ કામ કરતા જોયું છે. જ્યારે સુપ્રીમ કોર્ટ અમુક નીતિઓ સાથે જ્યારે તેઓ અમને ફેરફારો લાવવા માટે કહે છે, જ્યારે તેઓ અમને કહે છે કે અમે ખોટું કરી રહ્યા છીએ, અમે કહીએ છીએ અમે તેની તપાસ કરીશું અને અમે તેનો ઉકેલ લાવીશું. અમે શીખવા માટે તૈયાર છીએ, અમે શીખવા માટે આતુર છીએ. અમે એવું નથી કહેતા કે ઠીક છે અમે 3 વાર ચૂંટણી જીત્યા છીએ, તે એક હેટ્રિક છે, તેથી અમે બધું જાણીએ છીએ. ના, અમે ભૂલો કરીએ છીએ અને અમે શીખવા માટે તૈયાર છીએ. અમે શીખવા માટે આતુર છીએ અને અમે તે કરવાનું ચાલુ રાખીશું. કોઈ એવી વ્યક્તિ તરીકે જે રાજકારણ અને ફિલ્મોમાં રહી છે, જનાનગન અને CBFC પર છેલ્લી એક વાત. તમે સંસ્થાઓના અલગ બનવા થવાની વાત કરી રહ્યા છો, પરંતુ ફરીથી વધુ એક વખત આંગળીઓ ચીંધવામાં આવી રહી છે. લોકો આવા જ હોય છે. એટલે જ મેં આજે કહ્યું, ભલે ક્યાંક કોઈ બાળક છીંક ખાય, તેઓ કહેશે કે ભાજપ જવાબદાર છે કારણ કે હવા સ્વચ્છ નથી, કારણ કે ભાજપે એ સુનિશ્ચિત કર્યું છે કે તમે જાણો છો તેઓએ હવામાં પ્રદૂષણ ભર્યું છે. તો તમે બદલી શકતા નથી, કારણ કે જ્યારે તમે જીતતા નથી અને જ્યારે તમે જાણો છો કે તમે નિષ્ફળ થઈ રહ્યા છો ત્યારે તમે તેનો દોષ બીજા પર નાખવા માંગો છો. તમે તમારી નિષ્ફળતાઓનો દોષ દેવા માંગો છો. તમે તમારી નિષ્ફળતાઓ બીજા પર નાખવા માંગો છો. અને આ રીતે હું વિપક્ષને કામ કરતો જોઉં છું કે પોતાની દરેક નિષ્ફળતા માટે તેઓ કહે છે કે ભાજપ જવાબદાર છે. પણ હું ઈચ્છીશ, મારો મતલબ હું આ તક લઈને શ્રીમાનનો આભાર માનવા માંગુ છું. રાહુલ ગાંધી, તમે જાણો છો, અમને સક્રિય રાખવા અને અમને મનોરંજન આપવા માટે અને ખૂબ જ પરોક્ષ રીતે ભાજપના સૌથી તેજસ્વી પ્રવક્તા તરીકે કામ કરવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. એઝલ, હંમેશની જેમ તમારી સાથે વાત કરીને આનંદ થયો અને શુભેચ્છાઓ. અમે આશા રાખીશું કે તમે ચૂંટણી લડશો અને ચોક્કસપણે તમે ફક્ત ભાજપના જ નહીં પરંતુ ખુદ NDAના એક ચમકતા સિતારા હશો. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આભાર. તો એ હતા ખુશ્બુ સુંદર તેમના સૌથી નિખાલસ સ્વરૂપમાં, જેમ તે હંમેશા હોય છે. અને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.